નમસ્કાર દર્શક મિત્રો, હું છું અસ્મિતા. તમે જોઈ રહ્યા છો સમાચાર ગુજરાત. ગુજરાતી અર્બન મ્યુઝિક ક્ષેત્રે હિટ મશીન તરીકે જાણીતું અને પ્રાદેશિક સંગીતમાં હિપહોપ કલ્ચરનો પાયો નાખનાર લોકપ્રિય બેન્ડ અઘોરી મ્યુઝિક તેમના સૌથી મોટા વૈશ્વિક પ્રોજેક્ટ વેલકમ ટુ ગુજરાત એલ્બમ લોન્ચ કરી રહ્યા છે. ગુજરાતી વારસાને આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી અને મોડર્ન ઓળખ અપાવવાના હેતુથી આ નવું એલ્બમ તૈયાર કરાયું છે. આ ભવ્ય લોન્ચિંગની સાથે જ અઘોરી મ્યુઝિક પોતાની પ્રથમ મોટી વર્લ્ડ ટૂરની સત્તાવાર જાહેરાત પણ કરી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દુનિયાભરમાં વસતા સંગીત પ્રેમીઓ અને ખાસ કરીને પ્રવાસી ગુજરાતીઓ સમક્ષ અર્બન ગુજરાતી હિપહોપ લાઈવ રજૂ કરવાનો છે. જય માતાજી. અમે છે અઘોરી મ્યુઝિક અને અમે 14 ગીતોનું ગુજરાતને આવકારતું, આખા દુનિયાને આવકારતું એક આલ્બમ લઈને આવી રહ્યા છે, જેનું નામ છે વેલકમ ટુ ગુજરાત. અને આલ્બમ વિશે કહીશ તો જેમ કવિ કાગ બાપુ આપણને કહેતા ગયા છે કે તારા આંગણીએ કોઈ આવે તો એને મીઠો આવકારો આપજો. તો બસ ખાલી ગુજરાતના લોકો માટે આલ્બમ નથી, આખા દેશ માટે છે અને ગ્લોબલ સુધી આપણા ગુજરાતી મ્યુઝિકને લઈ જવાનો આ આલ્બમ થકી પ્રયાસ છે. આલ્બમમાં ટોટલ 14 ગીતો છે અને ખાસિયત કહી શકાય કે દરેક ગીતની પોતાની એક આગવી ઓળખ છે, અલગ સંગીત છે અને અલગ સ્ટોરી છે. સાથે હોય કૃષ્ણ પછી શેનો પ્રશ્ન, શેઠ સાંભળ્યો લાગે સ્વીટ, બેઠો છે વ્રજમાં ને દરિયાની વચમાં, હોનાની નગરીનો માલિક. સાથે હોય કૃષ્ણ પછી શેનો પ્રશ્ન, શેઠ સાંભળ્યો લાગે સ્વીટ, બેઠો છે વ્રજમાં ને દરિયાની વચમાં, હોનાની નગરીનો માલિક. ઓગસ્ટમાં લોન્ચિંગ છે પણ ડેટ સ્ટીલ ફિક્સ નથી, કેમ કે વી આર સ્ટીલ ફિગરિંગ આઉટ કે ક્યારે બેસ્ટ ટાઈમ જશે આલ્બમ તમને પીરસવા.